નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રામાણીશ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જે આપણે રોજ ચર્ચા કરીએ છીએ તમારી પરીક્ષામાં ઉપયોગી એવા કરંટ અફેરના મુદ્દાઓની, જે તમને જીપીએસસી ક્લાસ 1-2 થી લઈને ક્લાસ 3 સુધીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા મુદ્દાઓની. તો ચાલો શરૂ કરીએ આજના લેક્ચર. આજના લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણે તમારા જોશ અને જુસ્સામાં વધારો થાય એ માટે આપણે મોટિવેશન કોટ. તો આજનું મોટિવેશનલ કોટ જે છે એ છે, સપને સચ હોગે પર इसके लिए पहले आपको सपने देखने होंगे. बराबर, તમારા સપનાઓ જે છે સાચા થશે, પણ આ સપનાઓ તમારા પૂરા કરવા માટે પહેલા તમારે સપનાઓ જોવા પડશે. બરાબર, આ સેન્ટેન્સ જે છે આપણા ભૂતપૂર્વ જે છે રાષ્ટ્રપતિ હતા, કોણ? એપીજે અબ્દુલ કલામ, મિસાઇલ મેન જે અબ્દુલ કલામ જે છે તેમને કીધું છે. બરાબર, તમે જે છે તમારા સપનાઓ જોશો તો જ તમારા સપનાઓ જે છે પૂરા થશે. બરાબર, તમે સપના જોશો કે હું જે છે ક્લાસ 1 અધિકારી બનીશ, હું જે છે સરકારી સિસ્ટમમાં જે છે હું એક સરકારી કર્મચારી બનીશ, જો તમે સપનાઓ જોશો તો જ તમારા સપનાઓ જે છે એ પૂરા થશે. બરાબર છે. ચાલો તો આજે આ લેક્ચર શરૂ કરીએ. આજનો પહેલો ક્વેશ્ચન જે છે એ છે, આજનો પહેલો ક્વેશ્ચન છે, હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેના સ્થાપના દિવસની ઉજવણી કયા શહેરમાં કરી છે? બરાબર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે આઈએનસી. આઈએનસી નો ફૂલ ફોર્મ શું થાય? તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. તો છે આનું થોડીક જે છે આપણે હિસ્ટ્રી જે છે જાણી લઈએ. તો કે આઈએનસી ની સ્થાપના કોને કરી હતી? આઈએનસી ની સ્થાપના, એનો વિચાર કોને આવ્યો? તો કે એવો હ્યુમ નામના જે અંગ્રેજ અધિકારી હતા. બરોબર છે, એવો હ્યુમ દ્વારા જે છે એ 1885માં, કઈ સાલમાં? તો કે 1885માં. કઈ તારીખ? તો કે 29. કયો મહિનો? તો કે ડિસેમ્બર. બરોબર છે, 29/12/1885 ના રોજ આ વ્યક્તિ જે છે એવો હ્યુમ દ્વારા જે છે રાષ્ટ્રીય એટલે આઈએનસી એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર છે, હાલમાં જે છે 138મો, કેટલામો? તો કે 138મો સ્થાપના દિવસ. કેટલામો? 138મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. કોનો? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો. બરોબર છે, આનો જે ઉજવણી કરવામાં આવી છે ક્યાં કરવામાં આવી છે? તો કે નાગપુરમાં કરવામાં આવી છે. તો હાલના જે છે હાલના આઈએનસીના અધ્યક્ષ કોણ છે? તો કે મલ્લિકાર્જુન ખડગે. બરોબર, આ જે છે હાલના જે છે આઈએનસી એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે. બરોબર છે, આની જે છે પ્રથમ બેઠક જે છે આઈએનસીની, જે આ ફોટો જે છે આઈએનસીની જ્યારે સ્થાપના થઈ હતી, બરોબર, ફાઉન્ડેશન ડે જે ત્યારે જે છે આઈએનસીની સ્થાપના થઈ હતી ત્યારનો ફોટો છે. બરોબર, કઈ તારીખે? પહેલા તારીખ લખી લઈએ આપણે, 28/12/1885 ના રોજ. બરોબર, પ્રથમ બેઠક ક્યાં મળી હતી? બરોબર છે, ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. ક્યાં? ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ અથવા તો પાઠશાળા. કોલેજ હોય અથવા કોલેજ કહેતો પણ પાઠશાળા જે છે, પાઠશાળા સંસ્કૃતની પાઠશાળા હોય છે. બરાબર, પાઠશાળામાં જે છે કયા સ્થળે? તો કે મુંબઈમાં. બરાબર, મુંબઈમાં જે છે આની જે છે પ્રથમ બેઠક જે છે, બરાબર, ક્યાં મળી હતી? તો ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં, પાઠશાળામાં, મુંબઈમાં મળી હતી. બરાબર, આના પહેલા અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર. કોણ હતા પહેલા અધ્યક્ષ? બેનર્જી. કોણ હતા? તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રથમ બેઠક ક્યાં મળી હતી? કે મુંબઈ ખાતે. કઈ કોલેજ? તો સ્થળનું નામ પૂછે તો કે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. બરોબર છે, મુંબઈમાં આવેલ છે. એના અધ્યક્ષ પ્રથમ બેઠક મળી હતી. એના અધ્યક્ષ કોણ હતા? તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. બરોબર છે, પ્રથમ વખત જે છે કોલકાતા વિશ્વવિદ્યાલય આ જે છે મહિલા અધ્યક્ષ, આ કોંગ્રેસને, બરોબર, કોંગ્રેસ જે છે એને પ્રથમ વખત કોઈ મહિલાએ સંબોધિત કરી હતી. બરોબર, કઈ મહિલાએ સંબોધિત કરી હતી? પ્રથમ જે છે કોલકાતા જે છે વિશ્વવિદ્યાલય, કોલકાતા યુનિવર્સિટી જે છે, કોલકાતા વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટી,
એના પ્રથમ ગ્રેજ્યુએટ મહિલા ગ્રેજ્યુએટ એટલે કે મહિલા સ્નાતક, બરોબર, મહિલા સ્નાતકનું નામ લખી લેજો. શું હતું? તો કે કાદમ્બિની ગાંગુલી. શું હતું એ લખી લેજો, કાદમ્બિની ગાંગુલી, બરોબર. કાદમ્બિની ગાંગુલી જે છે એ બરોબર છે તે કોલકાતા વિશ્વવિદ્યાલય કોલકાતા યુનિવર્સિટીના પ્રથમ મહિલા સ્નાતક હતા. એને વર્ષ જે છે 1890માં, કઈ સાલમાં? તો કે વર્ષ 1890માં, બરોબર છે. પ્રથમ વખત જે છે કોઈ મહિલાએ કોંગ્રેસ એટલે આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને સંબોધિત કરી હોય તો એ હતા કાદમ્બિનીબેન ગાંગુલી 1890માં. એને જે છે બરોબર કોલકાતા વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીમાંથી જે છે એ પાસ આઉટ થયા હતા, પણ પ્રથમ મહિલા સ્નાતક હતા. કેવા? તો પૂછે કે કોલકાતા યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા સ્નાતક જે હતા કોણ હતા? તો કે કાદમ્બિનીબેન ગાંગુલી. બરોબર છે. આ હતી થોડીક માહિતી, બરોબર છે, આ ક્વેશ્ચનની, બરોબર. એના સિવાયનો બીજો ક્વેશ્ચન જે છે એ છે દેશમાં બ્લેક ટાઈગરની સૌથી વધારે સંખ્યામાં નોંધણી ક્યાં થઈ છે? બરોબર છે, અથવા તો કયા નેશનલ પાર્કમાં થઈ છે? તો કે બ્લેક ટાઈગર. શું? બ્લેક ટાઈગર. સૌથી વધારે બ્લેક ટાઈગર જે છે આપણે ક્યાં જોવા મળ્યા છે? તો કે હાલમાં જે છે બરોબર છે રાજ્યસભામાં, હાલમાં રાજ્યસભામાં માહિતી આપવામાં આવી કે દેશમાં જોવા મળતા 12 બ્લેક ટાઈગર, 12 બ્લેક ટાઈગરમાંથી 8 બ્લેક ટાઈગર જે છે બરોબર છે, 8 બ્લેક ટાઈગર ક્યાં જોવા મળ્યા છે? તો કે સિમલીપાલ, આ નેશનલ પાર્ક આવેલ છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર, ત્યાં જોવા મળ્યા છે. દેશમાં ટોટલ આપણે 12 જે છે 12 બ્લેક ટાઈગર જે છે બરોબર, એમાંથી 8 જે બ્લેક ટાઈગર જે છે સૌથી વધારે સંખ્યામાં જોવા મળ્યા હોય તો એ છે ક્યાં જોવા મળ્યા છે? તો એ છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ ક્વેશ્ચનનો આન્સર શું થશે? તો કે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? કોમેન્ટ સેક્શનમાં જણાવો, કોમેન્ટ સેક્શનમાં. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન, જી, સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, સિમલીપાલ આ જે રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક જે છે બરોબર, એ ક્યાં આવેલ છે? તો કે ઓડિશામાં. ઓડિશાના હાલના સીએમ તરીકે કોણ કાર્યરત છે? ઓડિશાના હાલના સીએમ તરીકે કોણ કાર્યરત છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, બરોબર. ઓડિશાના હાલના સીએમ તરીકે કોણ કાર્યરત છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, બરોબર છે. આ બ્લેક ટાઈગર જે છે આને જે છે બ્લેક ટાઈગર શા માટે કહેવાય? આ જો તમે અહીં ફોટો જોઈ શકો છો બરોબર, કે બ્લેક ટાઈગર કોઈ દી હોય ને કે વ્હાઇટ ટાઈગર હોય. આ બ્લેક ટાઈગર વળી કેવું નામ આવ્યું? બરોબર, આ જે અહીં તમે જોઈ શકો છો ફોટોમાં કે આ જે છે એની જે હોય છે બરોબર, એની ઉપર કાળા રંગના જે છે આકા જે છે બરોબર, તમે જોઈ શકો છો આ કાળા રંગના જે છે એટલે બ્લેક ટાઈગર છે, બરોબર. આને જે છે બીજું કાંઈ નથી. વ્હાઇટ ટાઈગર આપણે ક્યાં જોવા મળે છે? વ્હાઇટ ટાઈગર પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે, બરોબર છે. આ છે બ્લેક ટાઈગર. બ્લેક ટાઈગરનું જે છે બરોબર, આપણે જે છે એનું નામ શું છે? બરોબર, બ્લેક ટાઈગર કહેવાય પણ એનું નામ જે છે આપણે લખવું હોય તો લખી લેજો તમે. મેલેનેસ્ટિક ટાઈગર, મેલેનેસ્ટિક ટાઈગર. શું છે? મેલેનેસ્ટિક ટાઈગર, બરોબર. સાથે સાથે લખતા જશો. થોડાક મારા અક્ષર જે છે ઉકલે નહીં, તમને દેખાય નહીં, સરખા ન દેખાય, કેમ કે થોડાક અક્ષર જે છે થોડાક ખરાબ થાય છે. આપણે કોઈ દી આવું લખ્યું નથી, બરોબર. થોડાક અક્ષર ખરાબ થાય એટલે સાથે સાથે હું બોલું એટલું તમારે સાથે સાથે લખવાનું છે, બરોબર. એનું નામ શું છે? મેલેનેસ્ટિક ટાઈગર, બરોબર છે. એના પછી આપણે જે છે તો કે જોઈ લઈએ કે આ જે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે બરોબર, તો કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં, બરોબર. જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે બરોબર, આપણે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ક્યાં આવેલું છે? તો કે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે યુકેમાં આવેલું છે. ક્યાં આવેલું છે? યુકે, યુનાઇટેડ કિંગડમ નહીં,
યુનાઇટેડ કિંગડમ નહીં, આપણે ઉત્તરાખંડમાં આવેલું, બરોબર, ઉત્તરાખંડમાં હાલમાં જે છે, બરોબર છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલાવીને શું કરવામાં આવ્યું છે, અહીંયા લખી દઉં છું. જે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે, એનું હાલમાં નામ બદલીને શું રાખવામાં આવ્યું છે, તો કે શું રાખવામાં આવ્યું છે, રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર. આ એક નદીના નામ ઉપરથી જે છે આનું નામ રાખવામાં આવ્યું છે. આની પહેલા જે છે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જે છે એ હતું હેલી રાષ્ટ્રીય પાર્ક, હેલી રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર છે. આટલું તમારે યાદ આના વિશે રાખવાનું છે, બરોબર. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય, આ તો આપણને ખબર જ હોય. આપણું પાડોશી રાજ્ય સૌથી વધારે જ્યાં છે, બરોબર છે, એ દારૂ જે છે મળે છે આપણા ગુજરાતમાં જે છે સૌથી વધારે આવતો હોય તો એ કયા રાજ્યમાંથી આવે છે, તો કે રાજસ્થાનમાંથી. તો કે રણથંભોર જે છે, બરોબર, એ ક્યાં આવેલું છે, તો કે રાજસ્થાનમાં આવેલ છે, બરોબર છે. થોડાક આપણે આઈએમપી ભારતના જે છે એ તમને થોડાક લખી લેજો. ભારતના આઈએમપી ટાઈગર રિઝર્વ, બરોબર છે. નામદફા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે, અરુણાચલ પ્રદેશ. નામદફા ક્યાં આવેલું છે, અરુણાચલ પ્રદેશ. ક્યાં આવેલ છે, અરુણાચલ પ્રદેશ. એના પછી પાકે ક્યાં આવેલ છે, તો કે એ પર અરુણાચલ પ્રદેશ ક્યાં આવેલ છે, અરુણાચલ પ્રદેશ. એના પછીનો જે તમે લખી લેજો નામેરી, બરોબર છે, એ આસામમાં આવેલું છે. ક્યાં આવેલ છે, તો કે આસામમાં. એના પછી આપણે લખી લેજો કાઝીરંગા નેશનલ પાર્ક. કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે, એ પણ આસામમાં આવેલ છે, બરોબર છે. કાઝીરંગા નેશનલ પાર્ક, આ બધા જે છે એ ટાઈગર રિઝર્વ છે, બરોબર. આ બધા જે છે ટાઈગર રિઝર્વના નામ તમને લખાવું છું, બરોબર છે. નામદફા, પાકે, નામેરી, કાઝીરંગા, આ બધા આ ટાઈગર રિઝર્વ છે, બરોબર, રિઝર્વ છે. આ એ કયા રાજ્યમાં આવેલ છે, એ છે, બરોબર. આ રીતે જે છે તમે જે છે બોક્સ બનાવીને તમે લખતા જાજો. વાલ્મીકી, આ મોસ્ટ આઈએમપી જે છે એ બધા લખાવું છું, બરોબર. વાલ્મીકી ક્યાં આવેલ છે, તો કે બિહારમાં. વાલ્મીકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે, બિહારમાં. કાન્હા ટાઈગર રિઝર્વ આપણે ક્યાં જોયું, તો કે કાન્હા ક્યાં, મધ્યપ્રદેશ, એમપીમાં આવેલ છે. હાલના જે છે ત્યાંના સીએમ કોણ છે, એનું નામ તમારે કોમેન્ટ સેક્શનમાં દેવાનું છે. હાલમાં જે છે હમણાં ચૂંટણી યોજાઈ હતી, બરોબર છે, 4 રાજ્યની. એમાંથી જે પરિણામ આવ્યું એના પછી જે છે હાલમાં નવા સીએમ તરીકે કોના ચહેરો છે, બરોબર. હાલમાં ત્યાં છે બીજેપીની સરકાર છે, પૂર્ણ બહુમતથી જીતી છે, બરોબર, બહુમતથી જીતી છે. એટલે અત્યારે હાલમાં જે છે બીજેપીની સરકાર ત્યાં છે અને એના નવા સીએમ તરીકે કોણ છે એનું નામ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, બરોબર. એના પછી લખી લેજો, બરોબર, અંશી ટાઈગર રિઝર્વ. અંશી ટાઈગર રિઝર્વ, અંશી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે, તો કર્ણાટકમાં. અંશી ટાઈગર રિઝર્વ છે કર્ણાટકમાં આવેલ છે. ટાઈગર પ્રોજેક્ટ જે છે કે સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો, એ કાંઈ ટેકાવી લેજો, તો કે ટાઈગર પ્રોજેક્ટ, બરોબર, કયા વર્ષમાં, 1973માં શરૂ કરવામાં આવ્યો હતો, બરોબર. ટાઈગરને બચાવવા માટે, ટાઈગરની સંખ્યાઓ જે છે સંખ્યામાં વધારો કરવા માટે અને ટાઈગરના જે છે શિકાર કરતા હતા, બરોબર, એ શિકારીઓથી બચાવવા અને તેનું જે છે સંરક્ષણ કરવા માટે જે છે ટાઈગર પ્રોજેક્ટ જે છે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો. કઈ સાલમાં, તો કે 1973ની સાલમાં, બરોબર છે. એક હજી લખી લેજો, ઇન્ટરનેશનલ ટાઈગર ડે. ઇન્ટરનેશનલ ટાઈગર ડે. ઇન્ટરનેશનલ ટાઈગર ડે ક્યારે ઉજવવામાં છે, કે 29 જુલાઈના રોજ. અને હજી એક અહીંયા જે છે ટાઈગર રિઝર્વ તમે એડ કરી દેજો, પેરિયાર ટાઈગર રિઝર્વ. પેરિયાર ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે, તો કે કેરળમાં, બરોબર. પેરિયાર નદીના કિનારે વસેલ છે, બરોબર. આ જે ક્વેશ્ચન હતો, બરોબર, એના પછીનો જે છે એ છે યુટ્યુબ ચેનલ પર 2 કરોડ સબસ્ક્રાઈબર્સ. યુટ્યુબ ચેનલ પર 2 કરોડ સબસ્ક્રાઈબર્સ વાળા વિશ્વના પ્રથમ રાજનેતા કોણ બન્યા છે, બરોબર. રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિ જે છે,
બરાબર. એમને જે છે યુટ્યુબ ચેનલ જે છે એમાં 2 કરોડ એટલે કે 20 મિલિયન, કેટલા 2 કરોડ એટલે 20 મિલિયન જે છે એના સબસ્ક્રાઈબર જે છે એ થયા છે. એવા પ્રથમ જે છે રાજનેતા કોણ બન્યા છે? આપણા માનનીય ભારતના જે છે ભારતના વડાપ્રધાન, બરાબર, ગુજરાતી, આપણા જે ગુજરાતનું ગૌરવ કહેવાય એવા આપણા જે છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, બરોબર. નરેન્દ્ર મોદી જે છે એ યુટ્યુબ ચેનલ એમની છે, બરોબર છે. આ થોડુંક હમણાં જ આપણે નહોતી ખબર કે આની યુટ્યુબ ચેનલ છે, નરેન્દ્રભાઈ મોદીની જે છે યુટ્યુબ ચેનલ છે, બરોબર. હમણાં થોડાક દિવસ પહેલા છે મને ખબર પડી કે આવી કંઈક યુટ્યુબ ચેનલ છે, બરોબર. સમાચારમાં આવું આવ્યું કે આવી યુટ્યુબ ચેનલ જે છે આપણા વડાપ્રધાનની પણ કાર્યરત છે. યુટ્યુબ આપણે કોઈ દી જોઈ નથી, બરોબર. એટલે હમણાં સમાચારમાં આવ્યું એટલે આપણે જોઈએ કે આવી પણ યુટ્યુબ ચેનલ છે, બરોબર. આપણે તો શું હોય, યુટ્યુબ ચેનલ ઉપર આપણે એજ્યુકેશનને લગતા અથવા તો ગેમિંગને લગતા વિડીયો છે વધારે સર્ચ કરતા હોય છે, બરોબર. આવી આપણે ખ્યાલ ન હોય કે આવા પણ આપણા રાજનેતા જે આપણા કોઈ પણ પીએમ છે, બરોબર, દેશના, એમની પણ યુટ્યુબ ચેનલ છે, બરોબર. નરેન્દ્રભાઈ મોદી જે છે એને જે છે 2 કરોડ સબસ્ક્રાઈબર છે હાલમાં, એમની ચેનલ પર 2 કરોડ સબસ્ક્રાઈબર છે, બરોબર. આ જે યુટ્યુબ ઉપર જે છે, બરોબર, 2 કરોડ સબસ્ક્રાઈબર છે. ફર્સ્ટ ગ્લોબલ, કેવા ગ્લોબલ વૈશ્વિક નેતા બન્યા છે, બરોબર. એવા પહેલા નેતા જે છે એમને 2 કરોડ એટલે કે 20 મિલિયન સબસ્ક્રાઈબર બન્યા છે, બરોબર. એના પછીના જે છે આપણે જોઈએ, બરોબર, કોણ આન્સર શું આવશે તો કે નરેન્દ્રભાઈ મોદી. આ વ્લાદિમીર ઝેલેન્સ્કી ક્યાંના છે રાષ્ટ્રપતિ? તો કે યુક્રેનના. યુક્રેનની રાજધાની કઈ છે તો કે કીવ, બરાબર. હાલમાં જે છે રશિયા અને યુક્રેન વચ્ચે જે છે ઘણા સમયથી જે છે યુદ્ધ ચાલી રહ્યું છે. એના પરિણામે જે છે આપણે ભારતમાં જે છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો જે છે બિઝનેસ છે થોડોક ડીમ પડ્યો છે, બરાબર. કેમ કે આપણે જે છે રશિયા સાથે સારા સંબંધો છે અને યુક્રેન રશિયા વોરથી જે છે વિશ્વ આખાને જે છે થોડીક જે છે તકલીફ તો પડી જ છે, બરાબર. એના પછી અત્યારે હાલમાં જે છે ઇઝરાયલ અને પેલેસ્તીન એને જે છે, બરાબર, એની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના જે સંગઠનનું નામ શું છે? એનું નામ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, બરાબર. અત્યારે હાલમાં ઇઝરાયલ અને ક્યાંની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝા પટ્ટી ઉપર જે છે આખું અડધું જે ગાઝા છે ઇઝરાયલે જે છે સર કરી લીધું છે અને અડધું હજી એમના છે જે છે એક આતંકવાદી સંગઠન તરીકે એને જાહેર કરેલ છે ઇઝરાયલે. એનું નામ તમારે જે છે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, બરાબર. આ જેરિયર બોલ્સોનારો, આ જે છે આ જે વ્યક્તિ જે છે બ્રાઝિલના ભૂતપૂર્વ, બરાબર, આ પ્રેસિડેન્ટ છે. આ જેરિયર બોલ્સોનારો જે છે, બરાબર, હાલના આ છે બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે. એમની પણ યુટ્યુબ ઉપર ચેનલ છે. હાલના બ્રાઝિલના બરાબર રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્યરત છે? હાલના રાષ્ટ્રપતિ તરીકે લુલા ડી સિલ્વા. નામ લખી લેજો, લુલા ડી સિલ્વા, બરાબર. લુલા ડી સિલ્વા જે છે, લુલા ડી સિલ્વા, સેલ્વા નહીં સિલ્વા, બરાબર. અહીંયા લખી દઉં છું, લુલા ડી સિલ્વા હાલમાં જે છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ. કોણ છે? બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત છે, બરાબર. લુલા ડી સિલ્વા જે છે એ અત્યારે હાલમાં જે છે, બરાબર છે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે. આમને તમે ઓળખતા છો, જો બાઇડન જે છે અમેરિકાના રાષ્ટ્રપતિ છે, બરાબર. એમને આપણે 26 જાન્યુઆરીનો રિપબ્લિક ડે ઉજવવાનો હોય છે, એમના માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ એમને જે છે અત્યારે હાલમાં 26 જાન્યુઆરી જે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ભાઈ એમને આમંત્રણ સ્વીકાર્યું નહીં. પણ આપણા 26 જાન્યુઆરીના રોજ જે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે તેના, બરાબર છે, મુખ્ય અતિથિના રૂપમાં કયા દેશના, બરાબર છે, જે મુખ્ય અતિથિ આવવાના છે તેનું નામ શું છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, બરાબર. એના પછીનો જે છે આપણે જોઈ શકો છો કે આ ફોટો છે યુટ્યુબમાં છે નરેન્દ્ર મોદીની જે છે ચેનલ છે એમાં 20 મિલિયન સબસ્ક્રાઈબર જે છે, બરાબર. 23,000 જે છે વિડીયો મૂકેલા છે. એમને આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, બરાબર, શ્રી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાની, બરાબર. આ નરેન્દ્ર મોદી ભાઈ આપણા જે ગુજરાતના જે છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી અને હાલના જે છે ભારતના વડાપ્રધાન,
એના પછીનો જે છે હાલનો ક્વેશ્ચન જે છે, હાલમાં તિબ્બતી આધ્યાત્મિક નેતા કોણ? તો કે તિબ્બતી આધ્યાત્મિક નેતા જે દલાઈ લામાએ આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? બરોબર. હાલમાં જે છે તિબ્બતી આધ્યાત્મિક નેતા દલાઈ લામા જે છે એમના જે છે આ દલાઈ લામા જે છે કયા ધર્મ સાથે જોડાયેલા છે? તો કે બૌદ્ધ ધર્મ. બરોબર. ક્યાંના છે? તો તિબ્બતના. બરોબર છે. આ એમનું દલાઈ લામા એમનું નામ નથી, પણ જ્યારે કોઈ પણ જે છે એમના જે છે ગુરુ હોય છે, આ દલાઈ લામા અત્યારે જે છે એમનું મૃત્યુ થશે એના પછી પણ કોઈ એમના છે એના શિષ્ય છે એ પદ સંભાળશે તો પણ એને પણ દલાઈ લામા તરીકે જ ઓળખવામાં આવશે. બરોબર. જેમને છે શા માટે જે છે, તો કે આમાં શા માટે દલાઈ લામા દ્વારા આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું થોડુંક ચેક નાખું છું. બરોબર. આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમ. બરોબર. આ રીતે તમે જે છે એ 3 જે છે એ પાર્ટીશન પાડી લેજો. શા માટે, ક્યાં કર્યું છે, બરોબર છે, એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે, અને શા માટે જે છે આનું આયોજન કરવામાં આવે છે. બરોબર. તો ક્યાં કરવામાં આવે છે? તો બોધ ગયા ક્યાં આવેલ છે? તો કે બિહારમાં. બિહારની જે પાટનગર કયું છે? તો કે પટના. હાલના સીએમ તરીકે કોણ છે? નીતિશ કુમાર. બરોબર છે. બોધ ગયા એટલે આ ક્વેશ્ચનનો આન્સર શું થશે? તો કે બિહાર. બરોબર. એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવે છે? કે દલાઈ લામા દ્વારા. કોના દ્વારા કરવામાં આવે છે? દલાઈ લામા દ્વારા. દલાઈ લામા જે છે બરોબર એ ક્યાંના છે? તો કે તિબ્બતના છે. બરોબર. શા માટે? તો કે અત્યારે ભારતમાં શરણાર્થી તરીકે જે છે બરોબર ચીન જે છે અત્યારે હાલમાં જે છે ચીનની જે વિસ્તાર નીતિ જે છે બરોબર એના ઉપર જે કાર્ય કરી રહ્યું છે કે એની જે છે આખો જે છે ચીન દેશનો વિસ્તાર જે છે ચીન એ વધારવા માંગે છે. બરોબર છે. એટલે એને જે છે આખું તિબ્બત ઉપર જે છે ચીન દ્વારા કબજો કરવામાં આવેલ છે. બરોબર. એટલે ત્યાંનો જે બૌદ્ધ ધર્મ અને ચીનનો જે બૌદ્ધ ધર્મ જે છે બરોબર એના ગુરુ અલગ હતા. એટલે ચીને જે છે આમને ઉપર પ્રેશર કર્યું એટલે આ દલાઈ લામા જે છે એ ભાગીને ભારતની શરણાર્થે આવ્યા અને હાલમાં જે છે ભારત દ્વારા જે છે આમને શરણ આપવામાં આવી છે. બરોબર. અત્યારે શરણાર્થી તરીકે દલાઈ લામા અહીંયા રહે છે અને ભારત એમનું માન સન્માન આપે છે. એટલે ચીનને જે છે બરોબર થોડુંક છે અઘરું લાગે છે કે આ ભાઈ તમે શું કામ આને મહત્વ આપો છો. એટલે ચીન અને ભારત વચ્ચે થોડાક જે છે કોન્ફ્લિક્ટ જે છે એ વધતા રહે છે. બરોબર. આનું ઉદ્ઘાટન છે તે દલાઈ લામા દ્વારા કરવામાં આવતું. દલાઈ લામા દ્વારા જે છે હાલમાં તેમના દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે દલાઈ લામા દ્વારા. બરોબર. એનું નામ શું છે? તો કે ધ લિટલ બુક ઓફ એન્કરેજમેન્ટ. ધ લિટલ બુક ઓફ એન્કરેજમેન્ટ. બરોબર. દલાઈ લામા દ્વારા હાલમાં જે છે પુસ્તક લખવામાં આવ્યું છે એનું વિમોચન પણ કરવામાં આવે છે. ધ લિટલ બુક ઓફ એન્કરેજમેન્ટ. બરોબર છે. બરોબર. આની જે છે આ શા માટે? તો કે બુદ્ધની શિક્ષાનો પ્રચાર કરવા માટે આ આંતરરાષ્ટ્રીય ફોરમનું આયોજન શા માટે કરવામાં આવે છે? તો કે બુદ્ધ ભગવાન જે થઈ ગયા બરોબર એમની શિક્ષા એટલે જે એમના જે શિક્ષા જે છે એનો પ્રચાર કરવા માટે બૌદ્ધ ધર્મ વધારેમાં વધારે ફેલાય બરોબર એનો પ્રચાર કરવા માટે બૌદ્ધ ધર્મ છે જે વધારેમાં વધારે લોકો જે છે બૌદ્ધ ધર્મને અંગીકાર કરે અને બૌદ્ધ ધર્મ જે છે આખા વિશ્વમાં ફેલાવો થાય એ માટે જે છે આંતરરાષ્ટ્રીય સંઘ ફોરમનું આયોજન કરવામાં આવે છે. કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કે દલાઈ લામા દ્વારા. કયા સ્થળે? તો કે બોધ ગયામાં ક્યાં આવેલું છે? તો કે બિહારમાં. બિહારની રાજધાની કઈ છે? પાટનગર કયું છે? તો કે પટના. બરોબર છે. હાલના ત્યાંના સીએમ તરીકે કોણ કાર્યરત છે? તો નીતિશ કુમાર. બરોબર. આટલું જે છે આ તમારે યાદ રાખવાનું છે. આના સિવાય આપણે જે છે આ તમે જોઈ શકો છો ફોટામાંથી આ છે ધર્મગુરુ જે છે ત્યાંના તિબ્બતી બરોબર ધર્મગુરુ છે બૌદ્ધ ધર્મના એ છે દલાઈ લામા. હાલમાં જે છે આ છે બરોબર. તમારે હજી એક જે છે થોડુંક બૌદ્ધ ધર્મ વિશે આપણે આવ્યા છીએ તો બૌદ્ધ સંગીત વિશે આપણે થોડુંક ચર્ચા કરી લઈએ. કેટલી ભરાણી હતી? 1, 2, 3 અને 4. ટોટલ જે છે બૌદ્ધ સંગીત જે છે બરોબર 4 ભરાણી હતી. બરોબર. કોના કયા સ્થળે ભરાણી હતી? આ રીતે તમે જે છે આખું લખી લેજો, ચાર્ટ બનાવજો કયા સ્થળે
અને ત્યારે શાસક કોણ હતો, કોના શાસનકાળમાં, બરાબર, શાસનકાળમાં, બરાબર. ત્યારે કયા રાજાનું શાસન હતું તે તમારે લખવાનું છે, બરાબર. ફર્સ્ટ જે છે એ રાજગૃહમાં ભરાણી હતી. ક્યાં? તો કે સ્થળ કયું હતું? રાજગૃહ. સેકન્ડ જે છે બરાબર, એ ક્યાં ભરાણી હતી? તો કે વૈશાલી. ત્રીજી છે ક્યાં ભરાણી હતી? તો કે પાટલીપુત્ર, બરાબર, તો કે પાટલીપુત્ર. અને ચોથી જે છે એ ક્યાં ભરાણી હતી? તો કુંડલ, બરાબર. કુંડલવનમાં ક્યાં ભરાણી હતી? કુંડલવન ક્યાં આવ્યું છે? તો કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં, બરાબર છે. ફર્સ્ટ સંગીત ક્યાં ભરાણી હતી? તો કે રાજગૃહમાં. રાજગૃહમાં ત્યારે કોનું શાસન હતું? તો કે અજાતશત્રુ. અજાતશત્રુનું શાસન હતું. ફર્સ્ટ સંગીત ક્યાં પણ રાજગૃહમાં ભરાણી હતી. તેના શાસક કોણ હતા? તો કે અજાતશત્રુ. કયા વંશના હતા? તો કે હર્યક વંશના હતા. કયા વંશના હતા? હર્યક વંશ, બરાબર. બીજી સંગીત વૈશાલીમાં ભરાણી હતી. ત્યાં કોણ હતું? તેના રાજા શાસક કોણ હતા? તો કે કાલાશોક. કાલા અશોક ને કાલાશોક. શું? કાલાશોક, કાલા અશોક નહીં, બરોબર છે, કાલાશોક, બરોબર છે. એ કયા વંશના હતા? તો કે શિશુનાગ વંશના. શિશુનાગ વંશ. કયા વંશના હતા? તો કે શિશુનાગ વંશ. ત્રીજી જે છે ક્યાં કોના સમય ભરાણી હતી? તો અશોક, સમ્રાટ અશોક, બરોબર. એ કયા વંશ સાથે ક્યાંના હતા? તો કે મૌર્ય વંશના હતા. એના પછી જે છે ચોથી જે છે ક્યાં કુંડલવનમાં ભરાણી હતી? ક્યાં? જમ્મુ કાશ્મીરમાં, બરોબર. કોણ રાજા હતું? તો કે કનિષ્ક. કનિષ્ક નામના રાજા જે છે, બરોબર, હતા. ક્યાં? તો કે કુંડલવનમાં. જ્યારે ચોથી સંગીત ભરાણી ત્યારે જે છે કનિષ્ક નામના વ્યક્તિ જે છે રાજા હતા, બરોબર. કયા વંશના હતા? તો કે કુષાણ વંશના. કયા વંશના હતા? તો કે કુષાણ વંશના. કુષાણ વંશના હતા, બરોબર. આ જે છે ચારે ચાર બૌદ્ધ સંગીત ક્યાં ભરાણી અને ત્યારે કોણ જે છે એના વંશજ, ત્યારે કોના સમયમાં ત્યાંના શાસક કોણ હતા એ ખાસ યાદ રાખજો. આમાંથી ક્વેશ્ચન પડે છે, બરોબર. ઘણી એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન પડેલા છે, બરોબર. આ ખાસ યાદ રાખજો. એના પછીનો જે ક્વેશ્ચન જે છે, હાલમાં કયા રાજ્યમાં સબરીમાલામાં મંડલા પૂજા, બરોબર, પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, બરોબર. કયા રાજ્યમાં આવેલ છે સબરીમાલા? સબરીમાલા જે છે, બરોબર છે, કયા રાજ્યમાં આવેલ છે? આ મંડલા પૂજાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો કે સબરીમાલા જે છે એ કેરળ રાજ્યમાં આવેલ છે. ક્યાં આવેલ છે? કેરળ રાજ્યમાં જે છે. વચ્ચે જે છે સબરીમાલા મંદિર વિશે જે છે, બરોબર છે, વિવાદ પણ ઉત્પન્ન થયો હતો કે આ સબરીમાલા મંદિર જે છે એમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો. એટલે આ જે છે કેસ આખો જે છે એ આ મુદ્દો જે છે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે શા માટે તમે જે છે, બરોબર છે, કે તમે સ્ત્રીઓને જે છે મંદિરમાં એન્ટર થવા દેતા નથી, બરોબર છે. ત્યારે કીધું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે જે છે ચુકાદો આપવામાં આવ્યો કે મહિલાઓ જે છે એ મંદિરમાં પ્રવેશી શકશે, પણ ધર્મ સાથે જે છે અત્યારના જે લોકો જે છે માન્યતા, જૂની માન્યતા પ્રમાણે જે છે, બરોબર, અત્યારે હાલમાં પણ જે છે મહિલાઓ માટે જે છે, બરોબર છે, મહિલાઓ માટે જે પ્રવેશ જે છે એને પ્રતિબંધિત કરેલ છે. એટલે અત્યારે હાલમાં જે છે મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી, બરોબર છે. એટલે જે છે કે આ મંડલા પૂજાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો કે કેરળમાં સબરીમાલા મંદિરમાં. તો કે મંડલા પૂજા શું છે? તો કે ભગવાન જે છે આ સબરીમાલા મંદિર કયા ભગવાન સાથે જોડાયેલું છે? તો કે અયપ્પા ભગવાન સાથે. અયપ્પા ભગવાન જે છે કાર્તિકેય જે છે એમના જે છે અંશ જે છે અયપ્પા ભગવાન. અયપ્પા ભગવાનની જે છે અહીંયા મંદિરમાં પૂજા કરવામાં આવે છે, બરોબર. આ જે છે આ મંડલા પૂજા પછી 41 દિવસની તપસ્યા પછી જે છે, બરોબર, આખું જે છે મંદિરને ખોલવામાં આવે છે. અને જ્યારે સબરીમાલા મંદિરમાં હાલમાં 3 દિવસને, બરોબર છે, એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલ જે છે મકર સંક્રાંતિના દિવસે, ક્યારે? આ ફેસ્ટિવલ જે છે મકર સંક્રાંતિના દિવસે. ક્યારે? તો કે મકર સંક્રાંતિના દિવસે જે છે આ ફેસ્ટિવલનું આયોજન કરવાનું છે. એને શું નામ છે? મકર વિલકુ તહેવાર, બરોબર. કયો તહેવારનું નામ શું છે? મકર, શું નામ છે? મકર વિલકુ. મકર વિલકુ નામ જે છે આ તહેવારનું નામ છે, બરોબર.
એની ઉજવણી જે છે બરાબર મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે છે. આ જ્યારે જે છે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નાની 0 થી 9 એટલે નાનીથી 9 વર્ષની જે બાળાઓ હોય છે, 9 વર્ષની બાળા અથવા અને 50 વર્ષથી વધારે ઉંમરની, 50 વર્ષથી વધારે જે પ્લસ બરાબર 50 વર્ષથી મોટી ઉંમરની જે મહિલાઓ હોય છે એ ફાસ્ટ એટલે કે વ્રત રાખે છે. બરોબર 0 થી 9 એટલે આમ નાનીથી 9 વર્ષની જે દીકરી બાળાઓ હોય છે એ અને 50 વર્ષથી ઉપરની મહિલાઓ જે છે એ ફાસ્ટ રાખે છે કે આ વ્રત રહે છે બરોબર, એટલે કે આ ફાસ્ટ રાખે છે. ત્યારે એના સિવાયની જે છે 10 થી જે છે 49 વર્ષ સુધીની મહિલાઓ જે છે આ વ્રત કરી શકતી નથી. માત્ર ને માત્ર 0 થી 9 વર્ષની મહિલા અને 50 થી ઉપરની મહિલાઓ જે છે એ આ વ્રત જે છે એ રાખે છે. એના સિવાય કોઈ પણ સ્ત્રીઓને આ વ્રત રાખવાની બરાબર મંજૂરી આપવામાં આવતી નથી. અને આ મંદિરમાં જે છે મહિલાઓને પ્રવેશ પર જે પ્રતિબંધ છે બરાબર, મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. બરાબર છે. આપણે થોડુંક જે છે હજી કેરળ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો કે કેરળમાં જે છે ક્લાસિકલ ડાન્સ તરીકે ક્યાં ક્યાં છે? એક તો મોહિનીઅટ્ટમ અને કથકલી. કેરળ રાજ્ય બરાબર એના ક્લાસિકલ ડાન્સ તરીકે આ તમે જે છે ફોટામાં જોઈ શકો છો બરાબર છે. સબરીમાલા મંદિરનો ફોટો દર્શાવેલ છે. ક્લાસિકલ ડાન્સ જે છે તો બે છે ક્લાસિકલ ડાન્સ, એક તો મોહિનીઅટ્ટમ અને બીજું જે છે કથકલી બરાબર. મોહિનીઅટ્ટમ અને કથકલી જે છે એ કેરળ રાજ્યના ક્લાસિકલ ડાન્સ જે છે. એના સિવાય જે છે કેરળ રાજ્યમાં છે પેરિયાર રાષ્ટ્રીય પાર્ક આવેલ છે બરાબર. પેરિયાર રાષ્ટ્રીય પાર્ક કોના માટે? તો કે વાઘ માટે. વાઘ રિઝર્વ છે અહીંયા. શું છે? ટાઈગર રિઝર્વ. હમણાં આપણે આગળ જોયું એ રીતે ટાઈગર રિઝર્વ બરાબર આવેલ છે. પેરિયાર નદીના કિનારે આવેલ છે. કઈ નદીના કિનારે છે? તો કે પેરિયાર નદી ઉપર આવેલ છે બરાબર. આ ટાઈગર રિઝર્વ છે પેરિયાર નદી પર આવેલી છે. એના સિવાય શાસ્ત્રીય ભાષા કઈ છે કેરળની? કેરળની શાસ્ત્રીય ભાષા, કેરળની શાસ્ત્રીય ભાષા કઈ છે? મલયાલમ. મલયાલમ જે છે કેરળની શાસ્ત્રીય ભાષા છે બરાબર. ક્લાસિકલ લેંગ્વેજ તરીકે પૂછે કે કેરળની ક્લાસિકલ લેંગ્વેજ તરીકે જે છે મલયાલમ છે બરાબર. અને ફેમસ ડાન્સ તરીકે થેયમ જે છે બરાબર એ ફેમસ ડાન્સ છે. ફેમસ ડાન્સ બરાબર. ડાન્સ જે પૂછે તમને તો થેયમ છે. કયો છે? થેયમ બરાબર. થોડાક અક્ષર જે છે ખરાબ થઈ જાય એટલે સાથે સાથે તમે લખતા જાજો બરાબર. અને કેરળમાં જે છે બીજું પણ કાર્ડમમની પહાડીઓ આવેલી છે. કઈ પહાડી આવેલી છે? ઇલાયચી માટે પ્રખ્યાત છે. ઇલાયચી માટે, એલચી માટે, એલચી ઇલાયચી હિન્દી, એલચી ગુજરાતીમાં. કઈ? કાર્ડમમની પહાડીઓ. કાર્ડમમની પહાડીઓ બરાબર. આ જે પર્વત જે છે કાર્ડમમની પહાડી એ કેરળ રાજ્યમાં આવેલ છે. એ શેના વિશે પ્રખ્યાત છે? તો કે એલચી વિશે. એલચીને જે છે ત્યાં ખેતી કરવામાં આવે છે બરાબર કેરળ રાજ્યમાં. એના પછીનો જે છે ક્વેશ્ચન આપણે જોઈએ તો કે હાલમાં ભારતે પ્રથમ વખત કયા દેશ પાસેથી ખરીદેલ કાચા તેલ માટે રૂપિયામાં બરાબર ચૂકવણી કરેલ છે? ભારતે હમણાં જે છે ભારત દ્વારા જે છે બરાબર છે ક્રૂડ ઓઇલની ખરીદી કરવામાં આવી છે. કયા દેશ પાસેથી કરવામાં આવે છે? તો યુએઈ પાસેથી જે છે ક્રૂડ ઓઇલની ખરીદી કરવામાં આવી છે. તેની જે ખરીદી પર એને જે છે આપણે અહીંયા જે છે મંગાવેલ છે એની આપણે જે ચૂકવણી કરવાની હોય છે પછી ઇન્ટરનેશનલ લેવલ પર ડોલરમાં કરવાની હોય છે. પણ આપણે જે છે પ્રથમ વખત જે છે આપણા રૂપિયામાં આની ચૂકવણી કરી છે. આની ચૂકવણી આપણા રૂપિયામાં કરવાથી બરાબર છે જે રૂપિયાનો ભાવ છે ઇન્ટરનેશનલ લેવલે થોડોક સ્ટ્રોંગ થશે. એટલે પ્રથમ વખત આવી ઘટના બની છે કે આપણે કોઈ દેશ પાસેથી જે છે ક્રૂડ ઓઇલ મંગાવ્યું છે અને જે છે આપણે પ્રથમ વખત જે છે આપણા રૂપિયામાં બરાબર છે એમને ચૂકવણી કરેલી છે બરાબર. કયા દેશ પાસેથી? તો કે યુએઈ પાસેથી, સંયુક્ત અરબ અમીરાત પાસેથી આપણે મંગાવેલ છે. 2 મિનિટમાં બરોબર છે. આપણે કોઈ કયા દેશ પાસેથી? તો કે યુએઈ પાસેથી, સંયુક્ત અરબ અમીરાત પાસેથી શું મગાવ્યું? તો કે કાચું તેલ. કોને મગાવ્યું? તો કે ભારત દેશે. અને ભારત દેશ દ્વારા જે છે એના રૂપિયા
એની ચૂકવણી જે પેમેન્ટ કરવાનું હોય છે એ શેના માધ્યમથી કર્યું? તો કે આપણી જે છે ચલણી નોટ જે છે રૂપિયો, એનાથી જે છે એ આનું ભુગતાન એટલે કે ચૂકવણી કરવામાં આવી છે. બરાબર. કયા દેશ? યુએઈની રાજધાની કઈ છે? આપણે જે છે કાલે જોયો એ લેક્ચરમાં, યુએઈની રાજધાની કઈ છે? અબુ ધાબી. બરાબર. અને હાલમાં જ જે છે, બરાબર, આ યુએઈ કયા સંગઠન સાથે જોડાયેલ છે? ઓપેક સાથે. અને ઓપેકમાંથી આપણે કાલે જોઈ રીતે કયો દેશ એક્ઝિટ કરી રહ્યો છે? તો કે અંગોલા. અંગોલા દેશ છે કયા ખંડમાં આવેલ છે? તો કે દક્ષિણ આફ્રિકામાં. દક્ષિણ આફ્રિકાનો આ દેશ છે. બરાબર. એમાંથી જે છે ઓપેકમાંથી એક્ઝિટ કરી રહ્યો છે. બરાબર. કયો દેશ? તો કે અંગોલા. બરાબર. ઓપેક શું સંગઠન છે? તો કે કોઈ પણ પેટ્રોલિયમ જે છે ઉત્પાદન કરવામાં આવે છે તેનું કેટલું આપણે ઉત્પાદન કરવું અને તેનું કેટલું નિકાસ કરવી, એના જે છે નીતિ નિયમો ઓપેક દ્વારા બનાવવામાં આવે છે. બરાબર છે. તો કે આ જે છે ચૂકવણી જે છે, આ જે છે ઓઇલ જે છે ક્યાં ભારતની કઈ કંપની દ્વારા આ ઓઇલ મંગાવવામાં આવ્યું છે? તો કે ઇન્ડિયન ઓઇલ. બરોબર છે. કઈ કંપની દ્વારા મંગાવવા? ઇન્ડિયન ઓઇલ જે છે કોર્પોરેશન જે છે, બરોબર, કોર્પોરેશન, એના દ્વારા જે છે કાચું તેલ જે છે, બરોબર, યુએઈ થી મંગાવવામાં આવેલ છે. યુએઈ ની રાજધાની આપણે જોઈ લીધી. હાલમાં જે છે અબુધાબી છે. ત્યાં હમણાં જે છે કોપ, બરોબર, કોપ જે છે કેટલામી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં? તો કે કોપ 28નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં? દુબઈમાં. બરાબર છે. હમણાં જે છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપણા જે છે વડાપ્રધાન દ્વારા ત્યાં સંબોધન કરવામાં આવ્યું હતું. બરાબર છે. ક્યાં કરે? દુબઈમાં કરવાનું હતું. જે આપણા વડાપ્રધાન જે છે નરેન્દ્રભાઈ મોદી જે છે ત્યાં એમાં ભાગ લીધો હતો. એના સિવાય જે છે ભારતની આસપાસના આપણે થોડીક જે છે, બરાબર છે, ભારતની આસપાસના જેટલા આ તમે અહીંયા નકશામાં જોઈ શકો, આ આપણું ભારત છે અને અહીંયા જે છે એ, બરાબર, યુએઈ આવેલું છે. આ એની રાજધાની છે અબુ ધાબી. બરાબર. એના પછી તમે જે છે એક કોષ્ટક બનાવજો, ભારતની આસપાસના દેશો અને તેનું ચલણ. બરાબર. આ દેશ, અહીંયા એનું ચલણ, અને અહીંયા હજી એક જે છે, બરાબર, અહીં વચ્ચે અહીંયા એની રાજધાની. આ રીતે જે છે આખું કોષ્ટક તમે બનાવજો અને મારી સાથે સાથે લખતા જજો. બરાબર. તો કે બાંગ્લાદેશ દેશ કયો બાળકનો? બાંગ્લાદેશ. બરાબર છે. બાંગ્લાદેશ જે છે તમે અહીંયા જોઈ શકો છો. આ બાંગ્લાદેશ છે. બરાબર. એની રાજધાની કઈ છે? ઢાકા. અને ચલણ કયું છે? તો કે ટાકા. ટાકા. બરાબર છે. ટાકા. બાંગ્લાદેશની રાજધાની કઈ? ઢાકા. અને ચલણ કયું? તો કે ટાકા. ટાકા. આ રીતે તમારે યાદ રાખવાનું છે. એના પછી છે પાકિસ્તાન. પાકિસ્તાનની રાજધાની કઈ છે? ઇસ્લામાબાદ. કઈ છે? ઇસ્લામાબાદ. એનું ચલણ શું છે? પાકિસ્તાની રૂપિયો. પાકિસ્તાની રૂપિયો. બરોબર. એના પછી શું છે? તો કે અફઘાનિસ્તાન. શું છે? અફઘાનિસ્તાન. જ્યાં હાલમાં જે તાલિબાનનું રાજ છે. બરોબર. અમેરિકા દ્વારા જે છે પુષ્કળ પ્રમાણમાં જે છે વિદેશી હથિયારો ત્યાંથી મૂકીને અમેરિકા જે છે એ ત્યાંથી બધા જ એનું આખું સૈન્ય જે છે એ બોલાવી લીધું અને પુષ્કળ પ્રમાણમાં જે છે એના આધુનિક જે શસ્ત્રો હતા એ મૂકીને અમેરિકા ત્યાં વહી ગયું અને તાલિબાને જે છે ફરીથી જે છે અફઘાનિસ્તાન ઉપર કબજો કરી લીધો. અને હાલમાં જે છે અફઘાનિસ્તાનની કફોડી સ્થિતિ છે. બરાબર. જે મહિલા ઉપર જે અત્યાચારો કરવામાં આવે છે, એમને ઘરની બહાર ન નીકળવું, એમને શિક્ષણ ના આપવું, બરાબર, એમને જે છે પુરુષો કે એ રીતે જ કરવાનું, એના સિવાય તમારે જે છે બુરખો પહેરીને બહાર નીકળવાનું, આ બધી જે છે સ્ટ્રીક જે છે મહિલા ઉપર જે છે ત્યાં છે બહુ અત્યાચારો થઈ રહ્યા છે. હાલમાં જે છે તાલિબાની રાજ જે છે, બરાબર, ત્યાં હાલમાં કાર્યરત છે. અફઘાનિસ્તાન, બરાબર, એની રાજધાની કઈ છે? તો કે કાબુલ. એનું ચલણ શું છે? અફઘાની. એના પછીનો દેશ કયો છે? તો કે નેપાળ. નેપાળ તમે અહીં જઈ શકો છો. આ છે પાકિસ્તાન. બરાબર. અહીંયા જે છે થોડીક જે છે અહીંયા અફઘાનિસ્તાન જે છે, બરાબર, આપણે અહીં પીઓકે છે અહીંયા જે છે એ અફઘાનિસ્તાન અને ભારત જે છે બંને એને છે જમીન માર્ગે જોડાયેલ છે. બરાબર. આ નેપાળને શું છે? કાઠમંડુ. બરાબર. એનો છે નેપાળી રૂપિયો, નેપાળી રૂપીસ. બરાબર છે. એનું ચલણ જે છે નેપાળી રૂપીસ છે. એના પછી છે મ્યાનમાર. કયો દેશ છે?
મ્યાનમાર, તો કે મ્યાનમારની જે છે થોડી કટીપટી છે, બરાબર. નાઈપિયાવ, ન્યાપિયાવ, NAYPYIDAW, ન્યાપિયાવ, NAYPYIDAW, બરાબર. આ એની રાજધાની નામ છે અને એનું જે ચલણ છે ક્યાટ, KYAT, ક્યાટ, આ એનું ચલણ છે, બરાબર. આ જે છે એના પછી જે શ્રીલંકા, બરાબર. અહીંયા જે છે સમુદ્રી સરહદ આપણી સાથે ધરાવે છે શ્રીલંકા, બરાબર. એની રાજધાની કઈ છે? કોલંબો. એનું શ્રીલંકન રૂપીસ એનું ચલણ છે, બરાબર. શ્રીલંકા જે છે એની રાજધાની કઈ છે? તો કોલંબો, અને એનું જે ચલણ છે શ્રીલંકન રૂપીસ. એના પછી માલદીવ્સ, એને લખે છે માલે, એની રાજધાની શું છે? માલે અને માલદીવિયન રૂપીસ જે છે, બરાબર. માલદીવિયન રૂપીસ જે છે, બરાબર, એનું ચલણ છે. અને બીજું જે છે ચલણ છે એ છે ડોલર, બરાબર. આ રીતે જે છે આખું સ્ટ્રક્ચર છે, આ રીતે તમે સાથે સાથે લખતા જજો, બરાબર. એના પછીનો જે છે ક્વેશ્ચન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ કાશીવાજાકી કારીવા પાવર પ્લાન્ટનો સંબંધ કયા દેશ સાથે છે? બરાબર. આ કાશીવાજાકી કારીવા પાવર પ્લાન્ટ જે છે એનો સંબંધ જે છે કયા દેશ સાથે છે? જાપાન સાથે, બરાબર. હાલમાં આનો આન્સર શું છે? જાપાન દ્વારા જે છે આ પ્લાન્ટ ઉપર પ્રતિબંધ લગાવવામાં, એટલે બંધ કરી દેવામાં આવ્યો હતો, બરાબર. પહેલા ચાલુ કર્યો સ્ટાર્ટ, પછી એને બંધ કર્યો, અને અત્યારે હાલમાં જે છે આ જે પાવર પ્લાન્ટ જે છે એ ફરી જે છે જાપાન દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. શા માટે? તો કે જાપાનમાં જે છે એક ઘટના બની હતી ઘણા વર્ષો પહેલા જે છે, બરાબર છે. જાપાનમાં જે છે એક ઘટના બની હતી, કેવો? તો કે ફુફુશીમા જે છે પાવર પ્લાન્ટ જે છે, કયો? તો કે ફુફુશીમા પાવર પ્લાન્ટ, બરાબર. આ ઘટના જે છે ત્યાં બની હતી, એટલે જે છે પાવર પ્લાન્ટમાંથી જે છે એ વીજળી ઉત્પન્ન કરતા હતા, એ બધા પાવર પ્લાન્ટ જે છે એને ધીરે ધીરે જે છે એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો, અને જે છે જાપાન દ્વારા જે છે બહારથી જે છે પાવર જે છે મગાવવામાં આવતો હતો, બરાબર. તો હાલમાં જે છે જાપાન દ્વારા જે છે આ જે છે પાવર પ્લાન્ટ જે છે એને ફરીથી શરૂ કરવામાં આવી રહ્યો છે, બરાબર. આ જે પાવર પ્લાન્ટ છે શા માટે આમને જે છે પ્રતિબંધો લગાવી દીધા? તો કે જે ન્યુક્લિયર જે છે, બરાબર, તો એનો જે છે સંગ્રહ કરવાનો હોય, એમાં જે છે આ જાપાન દ્વારા જે છે નિષ્ફળતા અને મળી હતી, બરાબર. એટલે જે છે લીકેજ થઈ ગયો હતો થોડોક, એટલે એને જે છે, બરાબર, યુરેનિયમ હોય જે ન્યુક્લિયમ જે છે યુરેનિયમને જે સંગ્રહ કરવાનો હોય એ થોડોક લીકેજ થઈ ગયો હતો, એટલે જે છે એના હિસાબે જે છે એને પરમાણુ જે છે બધા જ જે છે પરમાણુ પાવર પ્લાન્ટ જેટલા હતા એના ઉપર જાપાન દ્વારા જે છે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, બરાબર છે. ન્યુક્લિયર ડિઝાસ્ટર જે છે એ સૌથી મોટામાં મોટું ન્યુક્લિયર ડિઝાસ્ટર જે છે ફુકુશીમા જે છે પાવર પ્લાન્ટ જે છે ત્યાં થયો હતો, ત્યારથી જે છે જાપાન દ્વારા જે છે આ આખું જે છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, બરાબર. આ બધા જે છે સરખી રીતે થોડાક દેખાતા નહીં ભાઈ, પણ અહીંયા જે છે, બરાબર, સોરી, અહીંયા જે છે તમે જોઈ શકો છો કે આ પાવર પ્લાન્ટ, આ જાપાનનો આખો મેપ છે, આ બધા જે છે એના પાવર પ્લાન્ટ છે, બરાબર. હાલમાં જે છે આ પાછું જે છે જાપાન દ્વારા રિસ્ટાર્ટ કરવામાં આવી રહ્યું છે. તો કે આપણે જે છે આપણા ભારતમાં જે છે ગુજરાતમાં કયો પાવર પ્લાન્ટ આવેલો છે? ગુજરાતમાં સુરતની બાજુમાં જે છે કાકરાપાર પાવર પ્લાન્ટ આવેલો, બરાબર, કાકરાપાર પાવર પ્લાન્ટ, બરાબર, ગુજરાતમાં આવેલ છે. આ જે છે તમે ખાસ યાદ રાખ, બરાબર. એના પછીનો જે છે આના ક્વેશ્ચન જોઈએ તો કે તાજેતરમાં કોના દ્વારા ફિસ્ટ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યો છે? તો કે ફિસ્ટ શું છે? તો કે એક પ્રકારનો સોફ્ટવેર જે છે ફિસ્ટ, બરાબર. ફિસ્ટ જે છે એનું ફૂલ ફોર્મ શું છે? ફિસ્ટ, FEAST, એનું ફૂલ ફોર્મ છે ફાઇનાઇટ શું છે? ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસ, બરાબર. અને ST નું શું થશે? તો કે સોફ્ટવેર. આ જે છે આખું એનું ફૂલ ફોર્મ છે ફિસ્ટનું,
ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસ, બરાબર. આ એકનું ફૂલ ફોર્મ છે. કોના દ્વારા બહાર પાડવામાં છે, લોન્ચ કરવામાં? તો કે ઈસરો દ્વારા. ઈસરોનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો કે ઈસરોનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન સ્પેસ, બરાબર છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના જે છે 15 ઓગસ્ટ 1969 કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? તો કે 15 ઓગસ્ટ 1969 કરવામાં આવી હતી. એના પ્રથમ ચેરમેન તરીકે કોણ હતા? આપણા જ ગુજરાતી, ગુજરાતનું ગૌરવ એવા ગુજરાતી આપણા કોણ હતા? તો કે વિક્રમભાઈ સારાભાઈ. બરોબર છે. ઈસરોના પ્રથમ ચેરમેન વિક્રમભાઈ સારાભાઈ, પ્રથમ ચેરમેન. આ રીતે યાદ રાખજો, પ્રથમ ચેરમેન. બરોબર છે. ઈસરોની એક શાખા જે છે આપણે અમદાવાદમાં આવેલી છે. કઈ છે? PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. બરાબર. આ જે છે એ આપણા અમદાવાદમાં આવેલ છે. ક્યાં આવેલ છે? અમદાવાદમાં. હાલમાં ઈસરોના ચેરમેન, આ આન્સરનો જવાબ શું થશે? તો કે ઈસરોના હાલના ચેરમેન તરીકે સોમનાથન છે. કોણ છે હાલના અધ્યક્ષ? સોમનાથન. બરોબર. સોમનાથન હાલના ઈસરોના ચેરમેન તરીકે સોમનાથન જે છે, બરોબર. એમના દ્વારા જે છે ચંદ્રયાન જે છે એ સફળતાપૂર્વક ચંદ્ર ઉપર જે છે એ લેન્ડરને જે છે લેન્ડ કરવામાં આવ્યું હતું. બરોબર છે. સોમનાથન. આપણે થોડીક હજી જે છે, બરોબર. તો ઈસરોનું શું છે? તો કે આ ફિસ્ટ જે સોફ્ટવેર જે છે એનું કાર્ય શું હશે? તો કે કોઈ પણ સ્વદેશી અથવા તો ઓછા ખર્ચે કોઈ પણ મિસાઇલ અથવા તો જે છે એની ડિઝાઇન બનાવવાનું. બરાબર. સ્વદેશી અને ઓછા ખર્ચે, બરાબર, જે છે આપણે જે છે રોકેટ લોન્ચર જે છે એ બનાવવાનું કાર્ય જે છે સૌ સસ્તા દરે અને ઓછા ખર્ચે અને સ્વદેશી રીતે, કે આપણે પોતે જ જે છે આ જે છે, બરાબર, એની આખી ડિઝાઇન બનાવી આપશું. આ બંને જે છે, બરાબર, આ સોફ્ટવેર વિન્ડો એન્ડ લિનક્સ આ બંનેમાં ઓપરેટ કરી શકાશે. બરાબર. આ જે છે સોફ્ટવેર, ફિસ્ટ સોફ્ટવેર જે છે એને વિન્ડો અને જે છે લિનક્સમાં બંનેમાં જે છે એ કાર્યરત કરી શકાશે. બરાબર. આનું જે છે આ સોફ્ટવેરનું કાર્ય શું છે? તો કે મુખ્ય કાર્ય ડિઝાઇન બનાવવાનું. PSLV, GSLV જે છે આપણે જે છે, બરાબર, ઈસરોના જે છે PSLV, GSLV જે છે, SLV, બરાબર, આ જેટલા પણ જે છે આપણે લોન્ચર જે છે, બરાબર, એની ડિઝાઇનો જે છે આના દ્વારા તૈયાર કરવામાં આવશે. મિસાઇલની જે ડિઝાઇન હશે એ બધું જે છે આના દ્વારા તૈયાર કરવામાં આવશે. બરાબર છે. પછી આનું આપણે મુખ્યાલય લખ્યું કે ઈસરોનું કે નહીં? આનું બસ અહીંયા ટેકવી લેજો કે ઈસરોનું જે છે, બરાબર, બેંગ્લોર મુખ્યાલય, હેડક્વાર્ટર ક્યાં આવેલ છે? તો કે બેંગાલુરુ, બેંગ્લોર. બરાબર. આ રીતે તમે જે છે ટેકાવી દેજો. બરાબર. પછી એના પછી જે છે એ અહીંયા થોડુંક આપણે લખી લઈએ. આ જે છે લોન્ચિંગનો ફોટો છે, આ જે હાલના કાર્યરત જે ચેરમેન જે છે સોમનાથન એ છે. બરાબર. અહીંયા સ્થાપના, અહીંયા ઓર્ગેનાઇઝેશનનું નામ, બરાબર, ઈસરો, DRDO. બરાબર છે. આપણે ધન જે છે આગળ આપણે જોયા જે રીતે, જે કે ઈસરો, DRDO અને RBI જે છે, બરાબર, એમાં ત્યાં, બરાબર, ક્યારે એની સ્થાપના થઈ? બરાબર છે. ઈસરોની સ્થાપના આપણે જોયું 15 ઓગસ્ટ 1969 ક્યારે થઈ? 15 ઓગસ્ટ 1969. બરાબર છે. ઈસરોના હાલના ચેરમેન તરીકે કોણ છે? તો કે સોમનાથન. ઈસરોના હાલના ચેરમેન તરીકે કોણ છે? તો કે સોમનાથન. બરાબર છે. એના પછી DRDOની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1958 રોજ. 1 જાન્યુઆરી 1958 રોજ DRDOની જે છે, બરાબર, સ્થાપના થઈ. 1 જાન્યુઆરી 1958 રોજ DRDOની સ્થાપના થઈ. બરાબર છે. એમના હાલના અધ્યક્ષ તરીકે કોણ છે? તો કે સમીર કામત. બરાબર. સમીર કામત. અને હાલના જે છે RBIના જે છે શક્તિકાંત દાસ. બરાબર છે. તો કે RBIની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
1 એપ્રિલ 1935 રોજ 1 એપ્રિલ 1935 રોજ જે છે બરાબર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. ને 1 જાન્યુઆરી 1950 રોજ ક્યારે તો કે 1 જાન્યુઆરી બરાબર 1 જાન્યુઆરી 1949 રોજ 50 નહીં 49 બરાબર ક્યારે તો કે 1949 રોજ જ્યારે એનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું હતું. ક્યારે તો કે 1 જાન્યુઆરી 1950 રોજ આરબીઆઈનું જે છે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. બરાબર આ થોડીક જે છે એ બેઝિક માહિતી થઈ ગઈ ઈસરોનું. આપણે ઈસરોનું કાર્ય શું તો કે સ્વદેશી રીતે જે છે ઈસરો શું છે તો કે સ્વદેશી ઉપગ્રહ બનાવશે અને એ જે છે સ્વદેશી રીતે જે છે સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલનો જે છે નિર્માણ કરશે. કઈ રીતે તો કે સ્વદેશી રીતે બરાબર આ ઈસરોનું કાર્ય છે. એના સિવાય ઈસરોનું શું કાર્ય બીજું છે કે રિમોટ સેન્સિંગ બરાબર ટેકનોલોજીનો વિકાસ કરવો. એના દ્વારા જે છે બરાબર રિમોટ સેન્સિંગ વિકાસ કરી એના દ્વારા પર્યાવરણ જે છે આબોહવા જે છે એની અલગ અલગ જે છે માહિતી જે છે એ એકઠી કરી અને એમાં જે છે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકાય એની જે છે માહિતી પૂરી પાડવાની અને જે છે આગાહી પૂરી પાડવી અને કુદરતી જે છે સંસાધનોનો જે છે સર્વેક્ષણ અને સંચાલન કરવું. આ જે છે ઈસરોના કાર્ય છે બરાબર. એના સિવાય ઈસરોનું કાર્ય જે છે માસ કોમ્યુનિકેશન અને સેટેલાઇટનું જે છે એ નિયમન કરવું બરાબર. માસ કોમ્યુનિકેશન દ્વારા જે છે સેટેલાઇટનું સંચાલન કરવું અને તેનું શિક્ષણ પૂરું પાડવું બરાબર. માસ કોમ્યુનિકેશન જે છે સેટેલાઇટ દ્વારા જે છે એનું આખું શિક્ષણ પૂરું પાડવું બરાબર. એના પછીનો જે છે આપણે ક્વેશ્ચન જોયો તો નીચેનામાંથી કોને વર્ષ 2023નો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે બરાબર. 2023ના ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો કે ડેનિયલ બોરેનબોઇમ, અલી અબુ અવાદ, રશીદ ખાન કે એ અને બી બને. તો કે સાચો આવશે આપણો આન્સર એ અને બી બને. ડેનિયલ બોરેનબોઇમ અને અલી અબુ અવાદ જે છે આ બંને જે છે તમે જે છે ફોટા જોઈ શકો છો બરાબર. એ રીતે આ બંને જે છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ જે પુરસ્કાર છે શા માટે આપવામાં આવે છે તો કે શાંતિ નિશસ્ત્રીકરણ અને તેના વિકાસ માટે જે છે ઇન્દિરા ગાંધી પુરસ્કાર સંયુક્ત રીતે બરાબર ડેનિયલ બોરેનબોય અને અલુ અબુ અવાદને જે છે આપવામાં આવ્યો છે બરાબર. આ બંને જે છે એ ઇઝરાયલ અને પેલેસ્તીન સંઘર્ષ અને આરબ દેશોના યુવાનો અને લોકોના ઇઝરાયલના અહિંસક ઉકેલ માટે એક સાથે લાવવાનો પ્રયાસ છે એના દ્વારા જે છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે બરાબર. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનિયન જે સંઘર્ષ હાલમાં ચાલુ છે બરાબર મોસાદ બરાબર છે. પેલેસ્ટાઇન તરીકેથી જે આતંકવાદી સંગઠન જે છે મોસાદ અને ઇઝરાયેલી સેના વચ્ચે ઇઝરાયલની સેના વચ્ચે જે હાલમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે બરાબર અને એ આમાં જે છે અને અરબ દેશના યુવાનો અને લોકોને ઇઝરાયલના અહિંસક ઉકેલ માટે એકસાથે લાવવાના પ્રયાસ માટે જે છે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે બરાબર. બોરેનબોય જે છે બોરેનબોઇમ એ પ્રખ્યાત આર્જેન્ટિનામાં જન્મેલા શાસ્ત્રીય પિયાનો વાદક છે. કોણ છે? પિયાનો વાદક જે છે બરાબર. અને ઓલા જે છે વ્યક્તિ જે છે બરાબર અલી અબુ અવાદ જે છે એ ઇઝરાયલ અને પેલેસ્તીન સંઘર્ષમાં જે છે બરાબર વચ્ચે જે આરબ લોકો અને યુવાનો અને લોકો વચ્ચે જે અહિંસક ઉકેલ લાવવા માટે બરાબર એના માટે જે છે આ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અલી અબુ અવાદને આપવામાં આવે છે. અને આ જે છે બરાબર એ બોરેનબોઇમ એ છે પ્રખ્યાત આર્જેન્ટિનામાં જન્મેલા શાસ્ત્રીય પિયાનો વાદક છે બરાબર છે. એના સિવાય જે છે અવાદ જે છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્વક ઉકેલ માટે કામ કરવા માટે પ્રખ્યાત પેલેસ્તીન શાંતિ કાર્યકર્તા છે બરાબર. આ જે અવાદ જે છે બરાબર એ ક્યાંના છે તો કે પેલેસ્તીનના રહેવાસી છે બરાબર. આપણે થોડીક જે છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર વિશે જે છે થોડીક ચર્ચા કરી લઈએ તો કે આ શા માટે આ પુરસ્કાર શા માટે આપવામાં આવે છે તો કે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ બરાબર. આ જે છે પુરસ્કાર ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કોણ તો કે ઇન્દિરા ગાંધીના સન્માનમાં કયા વર્ષથી તો કે 1986થી કયા વર્ષથી 1986થી દર વર્ષે બરાબર દર વર્ષે આપવામાં આવે છે. નહીં કે 2-5 વર્ષે બરાબર દર વર્ષે આપવામાં આવે. શા માટે તો કે શાંતિ નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે. કોનામાં તો કે શાંતિ કોઈ પણ વ્યક્તિ શાંતિ નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે બરાબર. આ એવોર્ડ જે છે આંતરરાષ્ટ્રીય શાંતિ નિશસ્ત્રીકરણ અને તેના વિકાસમાં અસાધારણ યોગદાન જે વ્યક્તિ આપ્યું હોય એને જે છે અથવા તો વ્યક્તિ અથવા સંસ્થાને અમે માન્યતા આપવામાં
આવે છે, બરાબર. એને જે છે આ એવોર્ડ પુરસ્કાર જે છે એનાથી સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. તેને શાંતિ અને તેના વિકાસના ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે, બરાબર. તેમાં પ્રશસ્તિ પત્ર, આ જે પુરસ્કાર આપવામાં આવે છે એમાં પ્રશસ્તિ પત્ર અને 25 લાખ રૂપિયા રોકડા, 25 લાખ રૂપિયા રોકડા જે છે નાણાકીય સહાયતા આપવામાં આવે છે, બરાબર. આ જે પુરસ્કાર જે છે એને અલગ અલગ જે છે 3 કેટેગરીમાં આપવામાં આવે છે: શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ, બરાબર. આ જે છે એવો 3 કેટેગરીમાં આપવામાં આવે છે: શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ. આ અલગ અલગ 3 કેટેગરી છે, બરાબર છે. એમાં જે છે આ એવોર્ડ આપવા માટેની માન્યતા અને માપદંડ શું છે? તો કે શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ સંબંધિત જટિલ વૈશ્વિક પડકારો. ખાલી એમ નહીં કે હાલો ભાઈ આપણે ક્લાસમાં ગયા શાંતિ અને આપણે યુનિવર્સિટી શાંતિ, એ રીતે નહીં, પણ વૈશ્વિક લેવલે જે કોઈ પણ પ્રકારના મુદ્દાઓ છે એમાં તમારે શાંતિથી જે છે તમારે સમજૂતી કરાવી, શાંતિથી જે એ લોકોને જે છે તમારે પરિચય કરવો અને શાંતિથી એ લોકો સાથે વર્તન કરી અને એ લોકોને હથિયાર મુકાવવા, બરાબર. આ જેવા અલગ અલગ જે છે મુદ્દાઓ જે છે હોય છે, બરાબર. અત્યારે હાલમાં ઇઝરાયલ અને પેલેસ્તીન એટલે મોસાદ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં જે છે, બરાબર, મધ્યસ્થતા કરીને આપણે જે છે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાનું જે છે માનવતાભર્યું કાર્ય કરીએ તો આપણને પણ આ પુરસ્કાર મળી શકે છે, બરાબર. તો કે જટિલ વૈશ્વિક પડકારોને પહોંચી વળવા અને તેમના અસાધારણ સતત પ્રયાસો આધારે પ્રાપ્તકર્તાઓની પસંદગી કરવામાં આવે છે, બરાબર. આ જે છે એવોર્ડ આપવો હોય તો આ રીતે એમની જે પસંદગી કરવામાં આવે છે. તેમના કાર્યની આંતરરાષ્ટ્રીય સમુદાય પર સકારાત્મક અસર થવી જોઈએ, બરાબર, અને માનવ કલ્યાણના સુધારામાં યોગદાન આપવું જોઈએ, બરાબર. આના જે આપણે કોઈ પણ પ્રકાશ જે છે પ્રયાસો કરતા હોઈએ તો એની જે છે વૈશ્વિક લેવલે જે છે એનો પ્રભાવ પડવો જોઈએ અને પછી જે છે એમાં કલ્યાણકારી સુધારણા જે છે એમાં એમનું યોગદાન આપવું પડે, બરાબર. તો જ આ જે છે એ એવોર્ડ આપવામાં આવે છે. એના પછીનો જે ક્વેશ્ચન જે છે એ જોઈએ તો નીચેનામાંથી શિક્ષણ મંત્રાલય અને કઈ આઈઆઈટીના સહયોગ દ્વારા સાથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, બરાબર. તો કે આઈઆઈટી કાનપુર અને શિક્ષણ મંત્રાલય બંને સાથે મળીને સાથી પોર્ટલ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. આ સાથી પોર્ટલનું ફૂલ ફોર્મ શું છે? તો કે સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ. સાથીનું ફૂલ ફોર્મ શું છે? તો કે સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ, બરાબર. આની થોડીક આપણે જે છે માહિતી મેળવી લઈએ તો કે તાજેતરમાં શિક્ષણ રાજ્યમંત્રીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જે છે, બરાબર, એને કીધું કે ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રાલય આઈઆઈટી કાનપુરના સહયોગથી સાથી પોર્ટલ એટલે કે સ્વમૂલ્યાંકન પરીક્ષણ અને પ્રવેશ પરીક્ષા માટે સહાય પોર્ટલ શરૂ કર્યું છે, બરાબર. કોના દ્વારા? તો લોકસભામાં જવાબ આપ્યો કે ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રાલયે, બરાબર, આઈઆઈટી કાનપુરની સાથે મળીને એના સહયોગથી, બરાબર, આ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલનો ઉદ્દેશ્ય શું છે? તો કે દરેક વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો અને તેમને જેડબલઈ, નીટ અને વિવિધ રાજ્ય સ્તરની એન્જિનિયરિંગ અને અન્ય પરીક્ષાઓમાં ભાગ લેવા માટે, બરાબર, માગતા હોય એમને જે છે આ ટ્રેનિંગ પૂરી પાડશે. અને આ દ્વારા જે છે 45 દિવસનો જે છે ક્રેશ કોર્સ જે છે, બરાબર, જેડબલઈ, નેટ અને અન્ય જે એન્જિનિયરિંગ એક્ઝામો જે હોય છે એના માટે 45 દિવસનો ક્રેશ કોર્સ જે છે એ શરૂ કરવામાં આવ્યો છે. પછી આના જે છે, બરાબર, આનો જે છે અભ્યાસક્રમ આઈઆઈટી ટોપર્સ, આનો અભ્યાસક્રમ જે છે એ કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે? તો કે અભ્યાસક્રમ જે આઈઆઈટી ટોપર, શિક્ષણવિદો અને વિષયના તજજ્ઞો દ્વારા જે છે આનો જે છે આખો અભ્યાસક્રમ જે છે એ ડિઝાઇન કરવામાં આવ્યો છે, બરાબર. આનો ક્રેશ કોર્સ જે છે અંગ્રેજી ભાષા સહિત 5 ભાષાઓમાં ઉપલબ્ધ છે, બરાબર. 5 ભાષાઓમાં હાલમાં જે છે અંગ્રેજી સહિત 5 ભાષાઓમાં ઉપલબ્ધ છે. એના સિવાય ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનોલોજી એજ્યુકેશન એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે આનું જે છે અનુવાદ કરીને ભારતની 22 ભાષાઓ, કેટલી? તો કે ભારતની 22 ભાષાઓ જે છે, ભારતીય ભાષાઓમાં જે છે આનો અનુવાદ કર્યો છે, બરાબર. અહીંયા સુધી જે છે આ આખું આપણે જે છે આખું સેશન જે છે અહીંયા રાખીએ છીએ. આ ક્વેશ્ચન જે છે આનો જે જવાબ જે છે તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે, બરાબર. આના વિશે આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરીશું. ક્વેશ્ચન શું છે? તો કે કાળો સમુદ્ર બ્લેક સી કયા દેશો સાથે સરહદ બનાવે છે, બરાબર. બ્લેક સી જે છે એની જે છે સરહદ જે છે એ કયા દેશો સાથે જોડાયેલી
છે તેનો જવાબ જે છે તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે. બરાબર, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ, થેન્ક યુ.